મોરબીમાં પોલીસને પડકારતો એક વિડીયો સામે આવ્યો। બે નબીરાઓ જાહેરમાં જ દારૂની મહેફિલ માણી રહ્યા છે। મચ્છુ નદીના કાંઠે દારૂ પીતા હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે। નબીરાઓએ સોશિયલ મીડિયા પર આ વિડીયો મૂક્યો। જયેશ ઠાકોર નામના આઈડીમાં આ વિડીયો મૂકવામાં આવ્યો હતો। વિડીયો વાયરલ થયા બાદ પોલીસે બંને નબીરાની ધરપકડ કરી। નૂરો અને વલ્લુ નામના શખ્સોની પોલીસે ધરપકડ કરી છે। નબીરાએ સોશિયલ મીડિયા પર આ વિડીયો મૂક્યો હતો। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પ્રકારનો વિડીયો મૂકીને આખરે પોલીસને ખુલ્લો પડકાર આપવામાં આવ્યો છે। વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી બંને નબીરાઓની ધરપકડ કરવામાં આવી છે। તેમની સામે હવે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ફરિયાદ પણ થઈ શકે છે। આ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોને જોયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી। જયેશ ઠાકોર નામના આઈડીમાં આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો। વિડીયોમાં મચ્છુ નદીના કાંઠે બે શખ્સ દારૂની મહેફિલ માણતા દેખાઈ રહ્યા છે। પોલીસને પડકારતો આ વિડીયો સરેઆમ મચ્છુ નદીના કાંઠે દારૂની મહેફિલનો આ વિડીયો સામે આવ્યો છે। તેને લઈને પોલીસે કાર્યવાહી કરી બેની ધરપકડ કરી। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રવિ સાણંદિયા। રવિ, જે દારૂની મહેફિલનો વિડીયો સામે આવ્યો છે, શું વધુ વિગતો? વાત કરીએ તો આમ તો ગુજરાતની અંદર દારૂબંધી છે, પરંતુ આ દારૂબંધીના ધજાગરા ઉડાડતા જે વિડીયો છે તે એક બાદ એક સામે આવી રહ્યા છે। અત્યારે જો વાત કરવામાં આવે તો મોરબીમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતા હોવાનો સોશિયલ મીડિયામાં વિડીયો છે તે વાયરલ થયો છે। જે રીતે મચ્છુ નદીના કાંઠે બેસી અને બિયરના જે ડબલાઓ છે તે પીતા બે શખ્સનો વિડીયો છે તે વાયરલ થયો છે અને હાલ કહી શકાય કે આ વિડીયો વાયરલ થતા પોલીસ છે તે એક્શનમાં આવી હતી ને જે જયેશ ઠાકોર નામના જે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં આ જે વિડીયો મૂકવામાં આવ્યો હતો તેમની શોધખોળ હાથ ધરી અને તેમને બંનેની અટકાયત છે તે અટકાયત કરી અને તેના ઉપર જે કહી શકાય કે કાર્યવાહી છે તે કાર્યવાહી હાથ ધરી હતી। બપોરના સમયે આજે આ વિડીયો છે તે વિડીયો મૂકવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ખુલ્લેઆમ જે મોરબીના મચ્છુ નદી જે મોરબીની જીવાદોરી સમાન જે મચ્છુ નદી છે ત્યાં પટાંગણમાં બેસી અને ખુલ્લેઆમ દારૂ પીવાનો વિડીયો છે તે વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો। જે નૂરા અને બલ્લુ નામના જે બંને શખ્સો છે તેમને પોલીસે પકડી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।